સંસ્થા વતી હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। તમારે જે કીટ આપેલી છે એમાં એક પેકેટ આપેલું છે જેનું નામ છે નટ મેજિક। એને આપણે ગુજરાતીમાં બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતર। આપણે કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ તો પહેલાં આપણે બિયારણ છે એને પટ આપવો પડે, તો પટ આપવા માટે સ્પેશિયલી મગફળી માટે નટ મેજિક, મેજિક એટલે કે જાદુ। તો કે તમારું જે મગફળીનું બિયારણ છે, મગફળીનું જે તમે વાવેતર કરો છો એમાં વધારેમાં વધારે તમને પ્રોડક્શન મળે, એટલે કે ઉપજ વધારે થાય, કોઈ પણ પ્રકારના રોગો છે એ ન થાય, ફૂગનાશકો જંતુનાશકો છે એની કોઈ અસર ન થાય, એના માટે આ નટ મેજિકનું પ્રોડક્શન અહીંયાથી કરવામાં આવે છે। તો ચારકોલની અંદર આ નટ મેજિકનું પેકેટ બનાવેલું છે। ચારકોલની અંદર જુદા જુદા પ્રકારના બેક્ટેરિયા છે એનું મિશ્રણ કરેલું છે। તો તમારે જ્યારે આ ઉપયોગ કરવાનો હોય, જ્યારે વાવેતર કરવાનું હોય એ પહેલાં, એટલે કે તમારે નટ મેજિકનું જે 200 ગ્રામનું પેકેટ આપેલું છે એને તમારે ખાંડ અથવા તો ગોળના પાણી, એટલે કે 1 લીટર પાણીની અંદર 200 ગ્રામનું પેકેટ છે એ ઉમેરવાનું છે। એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને હલાવવાનું છે। પછી તમારા જે મગફળીના દાણા છે એને તમારે એની સાથે મિક્સ કરી અને એકદમ વ્યવસ્થિત રીતે હલાવી નાખવાના છે। પછી એને 15 મિનિટ માટે છાંયડાની અંદર સૂકવવાના છે। સુકવાઈ જાય પછી તમે સીધો પટ આપ્યા બાદ પછી તરત જ તમે એનું વાવેતર કરી શકો છો। તો આના વાવેતર કરવાથી તમને મગફળીનું પ્રોડક્શન છે એ વધારે મળશે। જમીનની અંદર જે પોષક તત્વો છે કે જે જમીનમાં પૂરતા પ્રમાણમાં શોષણ થઈ શકતા નથી, તો નટ મેજિકના પેકેટના ઉપયોગ કર્યા પછી જમીનમાં જે ઝિંક છે, મેંગેનીઝ છે, આયર્ન છે, એ બધા પોષક તત્વો છે એનું પૂરતા પ્રમાણમાં જમીન છે એ શોષણ કરી શકે છે। ઉપરાંત તમારે સિંચાઈની વ્યવસ્થા જો ઓછા પ્રમાણમાં હોય તો 2 થી 3 સિંચાઈ છે એની પણ જરૂરિયાત આ પ્રોડક્શન નટ મેજિકના પેકેટના ઉપયોગ કર્યા પછી સિંચાઈ છે એની પણ જરૂરિયાત ઓછી પડે છે અને જમીનમાં કોઈ પણ પ્રકારના રોગો છે એ થતા નથી। તો નટ મેજિકનું જે પેકેટ છે એના વાવેતર કરવા માટે તમારે મગફળીના બિયારણના વાવેતર કરવા માટે મગફળીનું પેકેટ છે તમને અમારી સંસ્થામાંથી મળી જશે। થેન્ક યુ। 10 કિલો મગફળીના બિયારણમાં ઉપયોગ થઈ શકે છે। 1 એકર માટે તમે 200 ગ્રામ છે નટ મેજિક